खबर गांधीधाम से है, जहां पर राजकोट अग्निकांड को लेकर फिलहाल प्रदेश भर के स्कूलों में आरटीओ और ट्रैफिक पुलिस द्वारा वाहनों की जांच का अभियान लगातार जारी है। आज गांधीधाम सोनलधाम में स्कूल वाहन चालकों की बैठक हुई, जिसमें वाहन चालकों द्वारा अनिश्चितकालीन हड़ताल करने की बात कही गई। कल आरटीओ द्वारा गांधीधाम आदिपुर अंजार के वाहन चालकों को स्कूटर परमिट के लिए 21,000, 20,000 का मेमो जारी किया गया था, लेकिन निजी वाहन चालकों को स्कूल परमिट जारी नहीं किया जा रहा। इसलिए आरटीओ को अपने कार्यों को विनियमित करना चाहिए, उन्हें राहत देने के लिए बैठक में निर्णय लेना चाहिए। वाहन चालकों ने निर्णय लिया है कि रविवार को अगला निर्णय लिया जाएगा। फिलहाल आदिपुर अंजार आदिपुर के सभी वाहन चालक अपने वाहन बंद रखेंगे, जिससे कल से विद्यार्थियों के प्रियजनों को काफी परेशानी का सामना करना पड़ सकता है। મારું નામ વિનુભા ગઢવી। અત્યારે અમે બધા ભેગા થયા છીએ। અમે બધા છકડા રિક્ષાવાળા એસોસિએશન વાળા છીએ અને અમારું કોઈ એસોસિએશન નથી, પણ બધાને તકલીફો છે એટલે બધા સ્વયંભૂ બધા ભેગા થયા છે અને એમાં એવો નિર્ણય લેવાનો છે કે જે અમુક વસ્તુ આરટીઓ અધિકારીઓ માગે છે એ અમે પુરવાર કરી શકીએ એમ નથી, કારણ કે બધા પ્રાઇવેટ ચાલે છે। હવે એ લોકો સ્કૂલ પરમિટ માગે તો પ્રાઇવેટ ચાલવાવાળો માણસ સ્કૂલ પરમિટ કેવી રીતે મેળવી શકે, અને એ અધિકારીઓ કોઈ સાંભળવા તૈયાર નથી। એટલે હવે અમે બધા એસોસિએશન અહીંયા ભેગું થયું છે અને નક્કી કર્યું છે કે હવે જ્યાં સુધી આ વસ્તુનો કોઈ વ્યવહારિક નિર્ણય ના આવે ત્યાં સુધી અમારે સ્વૈચ્છિક વાહનો બંધ રાખવા, બરોબર ને? એટલે આ માટે કોઈ અમારા માથે દબાણ નથી, પણ સ્વૈચ્છિક રીતે બધા પોતપોતાની રોજીરોટીને અનુલક્ષીને एक्स्ट्रा भार कोण आजनो मध्यम वर्ग सहन करी सके छे, एना माटे बधा एसोसिएशन एम नक्की कर्यो छे के भाई सरकारनी नीति सामे आपणे गांधी चिंध्या मार्गे जई अने विरोध नोंधावो होय तो तोफान मस्ती नहीं, पण अहिंसक रीते अमारे स्वैच्छिक अमारा वाहनो अमे बंद राखीशुं, बरोबर? जय કે સાહેબ કાલે હમણાં સ્કૂલ વાહન મારું નામ જીતેન્દ્ર જીતુભાઈ મેસોરી, સ્કૂલ વાહન એસોસિએશન ગાંધીધામનું પ્રમુખ છું, બરાબર। આજે બધા વચ્ચે હમણાં આરટીઓ સાહેબની ચેકિંગ હાલે છે, એ માટે બધા છકડાવાળા બિચારા કમાવીને ઘરે લાવેલા ને હમણાં 2 મહિના પછી હમણાં સ્કૂલ ચાલુ થઈ છે। હમણાં બધું ઇન્સ્યોરન્સ ભરવાનું, કાગળે કમ્પ્લેન કરવાનું, બરાબર એ છે। તે માટે હવે હમણાં માણસો સ્કૂલના છોકરાના પૈસા આવ્યા નથી, હવે કેવી રીતે ભરવાનું બધાને બીક લાગે છે કે ભાઈ કાલે આદિપુરમાં સેન્ટ જોઈસમાં બધાની ગાડીને મેમો આપ્યો છે, 15,000 20,000 આપ્યો છે। રિક્ષાવાળા માણસો બિચારા કેમ મેમો ભરે કે સ્કૂલ ચાલુ કરે, તે માટે બીકથી બધા અમે 2 દિવસથી બંધ કરવાનું કર્યું છે। અમે તે માટે બધા અમે ઘરે એવું નથી કે હડતાલ કરી, હડતાલ કારણ એવું છે કે અમે બધા પૈસા ક્યાંથી કાઢીએ કમાવા માટે। આજે કમાવીએ છીએ, છકડાવાળા બિચારા રાત દિવસ જોઈને પછી બધું કરી શકે, ડાયરેક્ટ તો પછી કરી ન શકીએ અમે બધા। તે માટે અમે 2 દિવસનો બંધ કરવાનું એલાન કર્યું છે। અમે અમને મુદત આપો કે ભાઈ તમને આટલા મહિનાની મુદત આપીએ, તમે બધા ડોક્યુમેન્ટ પૂરા કરો, અમે એ કરીશું। અમે આજ રોજ સોનલધામ મધ્ય સ્કૂલ રિક્ષા એસોસિએશન દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં આરટીઓ દ્વારા એમને થતી કનડગત અને ઉભેલી ગાડીઓને જે ચલાનો કરી છે, મસમોટા રકમની ચલાનો કરી છે, તે સંદર્ભે આજે અહીંયા તમામ સ્કૂલ રિક્ષા ચાલકો ભેગા થયા હતા અને એમની જે એક જ માંગ છે કે ભાઈ આ ચલાનો ખોટી રીતે અમને ઉભેલી રિક્ષામાં કરવામાં આવી છે એ આરટીઓ દ્વારા રદ કરવામાં આવે અને અમને કોઈ જાતની આરટીઓ દ્વારા કે પ્રશાસન દ્વારા કનડગત ન થાય એ માટે આજે એ લોકોએ 2 દિવસની હડતાલની જાહેરાત કરી છે, જેને કોંગ્રેસ પક્ષ વતી સમર્થન પણ આપ્યું છે। કારણ કે આ નાના મધ્યમ વર્ગના લોકો છે, આવા નાના મધ્યમ વર્ગના લોકોને આવડા મોટા અમાઉન્ટની ચલાનો કરી અને એમના ઘર ગુજરાતમાં ખલેલ પહોંચાડવાનું કાર્ય આરટીઓ કરી રહ્યું છે। માટે આ મીડિયાના માધ્યમથી પણ હું પ્રશાસનને વિનંતી કરું છું કે જે કાંઈ પણ છે એમના જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે એનું તાત્કાલિક ઉકેલ આવે અને સુચારું એમનું પાછું જે સ્કૂલ રિક્ષામાં છોકરાઓને જે લેવાનું મૂકવાનું જે કાર્ય છે એ ચાલુ થઈ શકે, એના માટે જે પણ યોગ્ય અને ન્યાયિક પગલાં લઈ અને તમામને જે ચલાનો કરી છે એ રદ કરવામાં આવે એવી આ સમસ્ત એસોસિએશનની પણ માંગ છે અને એમના વતી અમારી પણ એ માંગ છે। એટલે આપના પત્રકાર મિત્રોના માધ્યમથી પ્રશાસનને પણ હું વિનંતી કરું છું। गांधीधाम से रतन मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।